ડભોઈ તાલુકા પંથકમાં આજે વટ સાવિત્રી વ્રત નિમિત્તે સુહાગન મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે વટવૃક્ષનું વિધિવત પૂજન કર્યું હતું। વહેલી સવારથી જ મહિલાઓ પરંપરાગત વેશભૂષા અને આભૂષણોથી સજ્જ થઈ વટવૃક્ષ પાસે પહોંચી વૈદિક વિધાન સાથે પૂજા અર્ચના કરી વ્રત રાખ્યું હતું અને વટ સાવિત્રીની કથાનું શ્રવણ કર્યું હતું। સનાતન હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ માનવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર સતી સાવિત્રીએ પોતાના અડગ પ્રતિવ્રત ધર્મ, તપ અને સંકલ્પનાના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા। આ જ પ્રસંગની સ્મૃતિમાં દર વર્ષે જેઠ પૂર્ણિમાના દિવસે સુહાગન મહિલાઓ વટ સાવિત્રી વ્રતનું પાલન કરે છે। ડભોઈ તાલુકાના વિવિધ ગામો અને મંદિરો ખાતે આજે વહેલી સવારથી જ મહિલાઓ મોટી સંખ્યામાં વટવૃક્ષ પાસે એકત્રિત થઈ હતી। તેમણે વટવૃક્ષને પવિત્ર દોરો અર્પણ કરી પરિક્રમા કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્મરણ કરીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરી હતી। દિવસભર ઉપવાસ રાખી વટ સાવિત્રીની કથાનું શ્રવણ કર્યું હતું તેમજ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, પરિવારના સુખ શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાગત ધાર્મિક ભાવના સાથે ડભોઈ તાલુકા પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। पुण्यावाद तावत् सन्निधो भव पुण्यावाद यावत् तावत् सन्निधो भव नमस्कारं समर्पयामि। नमस्कारो।